મહેમદાબાદમાં વરસાદને પગલે પાણી ભરાયા। હાઈવેથી મહેમદાબાદ જતા રોડ પર પાણી ભરાયા અને પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી પણ વધી છે। મહેમદાબાદમાં ખૂબ ભારે વરસાદ અને આ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ખાસ તો હાઈવે પર પાણી ભરાઈ જતા અવરજવર કરવા માટેની તકલીફો વાહન ચાલકોને પડી રહી છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો વાહન હંકેરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। तो મહેમદાબાદમાં વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના આ દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે। आज मुद्दा पर संवाददाता भावेश राजपूत लाइव जोड़ाई गया है। भावेश, महेमदाबादમાં મુશળધાર વરસાદ, હાઈવે પર ભરાયા છે પાણી અને હાઈવે પર અવરજવર કરતા વાહનોને તકલીફો પડી રહી છે। ખાસ કરીને જાણીએ કે મહેમદાબાદની પરિસ્થિતિ આ વરસાદના કારણે કેવી છે। સંજીવની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે રીતે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે અને જેના કારણે ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતના અલગ અલગ તાલુકાઓમાં વરસાદી માહોલ છે। ખેડાના મહેમદાવાદથી સીધું દ્રશ્ય આપણને બતાવીશું કારણ કે TV13 અત્યારે મહેમદાવાદ ખાતે પહોંચ્યું છે અને અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે 5 થી 7 ઇંચ વરસાદ પડતાની સાથે જ મહેમદાવાદની અલગ અલગ સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છીએ તે મહેમદાવાદની હસુ પાર્ક સોસાયટી અને અમન પાર્ક સોસાયટીની છે કે જ્યાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે। હાઈવેથી મહેમદાવાદ તરફ જતા રોડ પરના આ દ્રશ્યો છે કે જ્યાં જ્યારે પણ વધારે વરસાદ પડે ત્યારે આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે। આપણે કેટલાક સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરીશું। દર વખતે જ્યારે વરસાદ પડે છે આ રીતે પાણી ભરાય કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે। ઘરમાં આટલું પાણી આવી ગયેલું છે। અત્યારે જો જવાનો બી રસ્તો નથી। મારી ભેંસો બધું બી તણાઈ જાય એવું પોઝિશન થઈ ગઈ છે સાહેબ મારા। મહેમદાવાદમાં કઈ કઈ જગ્યાએ પાણી વધારે ભરાય છે? મહેમદાવાદમાં એક આગળ અમન પાર્ક સોસાયટી છે, પેલી બાજુ વાલીખાણ છે, ત્યાં બી આનથી બી વધારે પાણી છે સાહેબ મારા। વાહન ચલાવવામાં કેટલી તકલીફ? બહુ તકલીફ પડે। બધું જુઓ તો ખરા તમે, પાણી કેટલું ઢગલો ભરાઈ ગયું છે। ઘરમાં આટલું પાણી છે, નાના નાના છોકરાઓ બધાને કેમ ના કાઢવાના બહાર, બધું વિચારવું ના પડે? તો જે રીતે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે અત્યારે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ પાણી ભરાયા છે અને આ જે દ્રશ્યો છે તે હાઈવે પરથી મહેમદાવાદ તરફ જતા રોડ પરના છે કે જ્યાં અત્યારે આટલું બધું પાણી છે। અમન પાર્ક સોસાયટી અને હસુ સોસાયટી છે કે જ્યાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને મહેમદાવાદમાં 5 થી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય તે પ્રકારની માહિતી જે સામે આવી રહી છે તેના પગલે જે સ્થાનિક લોકો છે તેઓની મુશ્કેલીઓ વધી છે અને હજુ પણ વરસાદ સતત વરસી રહ્યો છે જેના કારણે પાણી ઓસરતા નથી અને સ્થાનિકોની મુશ્કેલી વધી છે। સંજીવની, ધન્યવાદ જાણકારી બદલ ભાવેશ। તો જે પ્રકારે મહેમદાબાદમાં વરસાદને પગલે પાણી ભરાયા છે, ઠેર ઠેર પાણી ભરાવાના કારણે મુશ્કેલી ત્યાંના સ્થાનિકોને, વાહન ચાલકોને સર્જાઈ રહી છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની। ઠેર ઠેર વરસાદી પાણી અને પાણીના કારણે અત્યારે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અનેક વિસ્તારો, અનેક તાલુકાઓ, જિલ્લાઓમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થતાં સ્થાનિકો અત્યારે પરેશાન છે। ખાસ કરીને રોડ રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોની તકલીફ પણ વધી છે।